રહ્યા છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં સતત વરસાદી માહોલ વચ્ચે તાપી નદી પર આવેલા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થવાની શક્યતા છે। મહારાષ્ટ્રમાં આવેલા હથનુર અને પ્રકાશા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જે સીધું ઉકાઈ ડેમમાં પહોંચશે। હથનુર ડેમના 41 દરવાજા ખોલી અંદાજે 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે પ્રકાશા ડેમના 4 દરવાજા સંપૂર્ણ અને 19 દરવાજા અડધા ખોલીને પાણી છોડવાની કામગીરી ચાલી રહી છે। મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડી રહેલા સતત વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ રહી છે। સ્થિતિ પર સિંચાઈ વિભાગ સતત નજર રાખી રહ્યું છે। સમાચારમાં આગળ વાત કરીએ તો દેવભૂમિ